નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમદાવાદમાં 242 પેસેન્જર સાથેના એર ઇન્ડિયાના પ્લેન ક્રેશમાં અત્યાર સુધીમાં 170થી વધુ લોકોના મોતની ખબર આવી છે। તો સૌથી મોટી ખબર એ છે કે આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ મોત નીપજ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ દુર્ઘટનામાં એટલી દુઃખદ છે કે પ્લેન ક્રેશ પાસે જ ભયાવહ નજારો જોવા મળ્યો હતો, કારણ કે આગથી બળેલા નજારાઓ છે, ચારે તરફ ભયાવહ નજારો છે। આવા દ્રશ્યો અમદાવાદે ક્યારેય નથી જોયા। સિવિલ હોસ્પિટલમાં એટલા મૃતદેહો આવી રહ્યા છે કે કફન ખૂટી પડ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મુખ્યમંત્રી પણ સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પહોંચ્યા છે। અમદાવાદના પ્લેન દુર્ઘટનામાં શોકિંગ ફોટા અને વિડીયો પણ સામે આવ્યા છે। જે લોકો અંદર ફસાયા હતા તેમના મૃતદેહ વિમાનના કાટમાળથી બહાર કાઢવામાં આવી રહ્યા છે। તો બીજી તરફ સતત હોસ્પિટલમાં લોકો અને સ્વજનો ટોળા આવી રહ્યા છે। અતુલ્ય હોસ્ટેલના ચારે બિલ્ડિંગ પર પ્લેન પડ્યું અને ત્યાંથી મૃતદેહો નીકળી રહ્યા છે। મેં સ્ટુડન્ટ જમવા બેઠા હતા અને પ્લેન પડ્યું અને થાળી મૂકીને ભાગ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પૈડા સતમાં ફસાઈ ગયા હતા। બિલ્ડિંગ પર પડતા જ ઘોડો બની ગયું હતું। ટેક ઓફની 3 જ મિનિટે ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી। પ્લેનમાં કુલ 242 પેસેન્જર હતા, જેમાં 14 બાળક સહિત 128 પુરુષ અને 114 મહિલાઓ સવાર હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ આભાર।